સુરતના રામપુરાની અંદર ડ્રગ્સ પકડાયા હોવાનો એક મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તે જ મામલે હવે મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે। વધુ સમાચાર પણ સામે આવી રહ્યા છે, જે અંતર્ગત સુરતના જે રામપુરા છે, રામપુરામાંથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું। પોલીસને મોટી સફળતા મળી હતી, જે અંતર્ગત ડ્રગ્સ ફેંકી અને ફરાર થનાર આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે અને પોલીસને તેને ઝડપી પાડવામાં સફળતા પણ મળી છે। વોન્ટેડ આરોપી એસઓજી પોલીસે ત્યાંથી ઝડપી પાડ્યો છે। એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં શહેબાઝ નામના આરોપીને એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ તેમણે શરૂ કરી છે। નેપાળથી સુરત આવતા જ તેને પોલીસે ઝડપી પાડ્યો હોવાની વિગતો પણ અત્યારે જાણવા મળી રહી છે। રામપુરામાંથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે એસઓજીની ટીમે તે ડ્રગ્સની હેરાફેરી કરનાર જે આરોપી હતો તેને પણ ઝડપી પાડવામાં સફળતા મેળવી લીધી છે। વોન્ટેડ આરોપીને એસઓજીની ટીમ છે તેમના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત તેમના દ્વારા ડ્રગ્સ સાથે તેનો જે હેરાફેરી કરતો હતો તે આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। વોન્ટેડ આરોપી જે ફરાર હતો તેને ઝડપી પાડવામાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે। સુરતના રામપુરામાં આ ઘટના બની હતી। રામપુરામાંથી 1 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું। બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો, જેની ડ્રગ્સની કિંમત ટોટલ 1 કરોડ રૂપિયા થતી હતી। અગાઉ જે છે એ આની અંદર 7 આરોપીઓ પકડી લેવામાં આવે છે। ગઈકાલે આ જે 7 આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ, કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો, તેનું નામ છે શહબાજ આલમ ખાન, કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે। આ જે શહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત 15,000 રૂપિયા મળતા હતા। અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે, એટલે આ કામ એ કરતો હતો।